અનોખી ઉજવણી। શ્યામજી કૃષ્ણ વર્મા વિદ્યાલય મહિલા મંડળ અને એકતા વિકાસ સમિતિના સંયુક્ત આયોજન હેઠળ આજે લકીનાળા ખાતે સ્થિત 235 IWTOP યુનિટ ENGRS જવાનો સાથે પવિત્ર તહેવાર રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ અને મહિલા મંડળની બહેનો દ્વારા સરહદ પર ફરજ બજાવતા જવાનોને તિલક કરી રાખડી બાંધી હતી। લકીનાળા ચોકી પર સેવા આપતા બહાદુર સિપાહીઓને બહેનોના સ્નેહનો અહેસાસ કરાવતા સૌના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી। ઉજવણી દરમિયાન ઓપીના અધિકારી શ્રી RR ટેકલોડે સાહેબ અને PV ફુલકર્ણી સાહેબ સહિત કુલ 90 જવાનોએ તિલક કરી રાખડી બંધાવી હતી। બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનાથી તહેવારનો આનંદ દ્વિગુણો થયો હતો। અંતમાં બહેનો દ્વારા રક્ષાબંધનની શુભકામનાઓ પાઠવીને જવાનોને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દ્વારા સરહદ પર ફરજ બજાવતા આપણા વીર સિપાહીઓ પ્રત્યે આભાર અને પ્રેમ વ્યક્ત કરવામાં આવ્યો હતો। અહીં જવાનોને અર્પણ એક ટૂંકી પરંતુ હૃદયસ્પર્શી કવિતા તૈયાર કરેલી છે। સરહદના શૂરવીરોને અર્પણ છે। ઘરથી દૂર સ્નેહથી વંચિત, ઠંડી પવન કે તપ્ત રવિત, તમે જાગો રાત્રે અમે સૂઈએ શાંતિથી, કારણ તમે છો સરહદી માતૃભૂમિની ભક્તિથી। રાખડીના તાંતણા સાથે પ્રેમનો સંદેશ, બહેનોના આશીર્વાદ સુરક્ષાનો આવેશ, અમારા ભાઈ અમારા ગૌરવ અમારા સુરવીર, તમે જ છો ભારતના સાચા ધીરવીર। રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે। આ તહેવાર માત્ર તાંતણો બાંધવાનો નથી, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સુરક્ષાનો પ્રતીક છે। અમે સૌ જાણીએ છીએ કે આ પવિત્ર સંબંધમાં ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનો વચન આપે છે, પણ મારા માટે અને અહીં આવેલી દરેક બહેન માટે આ સરહદના શૂરવીરો માત્ર સૈનિક નથી, તેઓ અમારા સાચા ભાઈઓ છે। તમે ઘરથી દૂર છો, તમારા પરિવારથી દૂર છો, પરંતુ માતૃભૂમિની રક્ષા માટે અડંગ ઊભા છો। તમારા ત્યાગ અને બહાદુરી માટે આજે આ રાખડી બાંધીને તમને એક બહેનના પ્રેમનો અહેસાસ કરાવી રહ્યા છે। આ રાખડી માત્ર તાંતણું નથી, આ છે અમારા આશીર્વાદ, અમારી શુભકામનાઓ અને તમારી સલામતી માટેની પ્રાર્થના। ઘરથી દૂર સ્નેહથી વંચિત, ઠંડી પવન કે તપ્ત રવિત, તમે જાગો રાતે અમે સૂઈએ શાંતિથી, કારણ કે તમે છો સરહદી માતૃભૂમિની ભક્તિથી। આજે આ પવિત્ર તહેવાર પર અમે સૌ ભારતીયો તમારી બહાદુરીને નમન કરીએ છીએ। તમારી સલામતી, તમારો ઉત્સાહ અને તમારો દેશ પ્રેમ અમારું ગૌરવ છે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર, બ્યુરો ચીફ, લખપત તાલુકા। મારું નામ કાપા રવિ, હું હાલ SK વિદ્યાલયમાં વોલીબોલ કોચ તરીકે ફરજ બજાવું છું। હાલ આપણે રક્ષાબંધનનો આ પાવન અવસર આપણા દેશના જવાનો માટે અને આપણી SK વિદ્યાલયના સ્ટુડન્ટ આપણા જવાનોને રક્ષાબંધનના પાવન અવસર પર રાખડી બાંધવા માટે આવી રહ્યા છીએ। આજે ખૂબ માહોલ અને જવાનોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે કે આટલા છેવાડાના વિસ્તારોમાં પણ આ વિદ્યાર્થીઓ જવાનો પ્રત્યે એટલો પ્રેમ દર્શાવે છે અને આ રાખડી રક્ષાબંધનના પાવન અવસર પર રાખડી બાંધવા માટે જવાનો માટે સ્પેશિયલ આપણે અહીંયા સીમા માટે આવ્યા છીએ। જવાનોમાં ખુશીનો માહોલ બહુ સારો છે।